હેલો એન્ડ સુપર વેલકમ ટુ ધીસ ચેનલ. આજે હું તમને એક ક્વેશ્ચન પૂછવા માંગુ છું. શું તમારી સાથે એવું થયું છે કે તમે ઘરને કમ્પ્લીટલી સાફ કર્યું અથવા તમે ઘણો બધો સમય ડિવોટ કર્યો ઘરને રીઓર્ગેનાઇઝ કરવામાં, સ્ટીલ તમને ક્યાંય ને ક્યાંય તમારા દિલમાં હેવીનેસ ફીલ થાય છે, ક્યાંય ને ક્યાંય સ્ટીલ હજી તમે તમારા થોટ્સમાં ક્લટર એટલે કે કન્ફ્યુઝન ફીલ કરી રહ્યા છો? ઇફ યસ, ધેન ટુડેઝ વિડીયો ઇઝ ફોર યુ. આજના આ વિડીયોમાં હું તમને શેર કરીશ 5 types of clutter you don't even realize you have. 5 clutter, 5 different ટાઈપના ક્લટર્સ, રાઈટ? સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. સો શરૂઆતમાં હું તમને એક મારું એક્સપિરિયન્સ શેર કરવા માંગીશ કે જ્યારે મને આ વર્ડ ક્લટર પણ ખબર નહોતી. એ વખતના ટાઈમ પિરિયડમાં એવું થઈ રહ્યું હતું કે હું ઘણો બધો સમય કાઢતી હતી મારા ઘરને ઓર્ગેનાઇઝ કરવામાં, એને રીઓર્ગેનાઇઝ કરવામાં, એને સાફ કરવામાં, પણ સ્ટીલ એવું લાગતું હતું કે દિવસ પતી જાય છે પણ કામ નથી પતતા. અને એવરી સિંગલ નાઇટ હું પોતાને ક્વેશ્ચન કરતી હતી કે હું આટલી ટેલેન્ટેડ છું, જો હું બહારના બધા કામ કરી શકું છું, એઝ એન ઇન્ટિરિયર ડિઝાઇનર હું આટલા બધા પ્રોજેક્ટ હેન્ડલ કરી શકું છું, પણ મારું ઘર કેમ હું હેન્ડલ નથી કરી શકતી? સો જો તમને પણ આવો ક્વેશ્ચન ફીલ થયો હોય, જસ્ટ ટાઈપ યસ આઈ ફીલ ઇન ધ કોમેન્ટ સેક્શન બિલો. ભલે તમે આને એઝ અ રેકોર્ડિંગ જોઈ રહ્યા છો, બટ પાર્ટિસિપેટ વિથ મી, બિકોઝ હું તમારા બધા કોમેન્ટ્સને રીડ કરીને રિપ્લાય કરીશ. સો દેટ વોઝ ધ ફેઝ, દેટ વોઝ ધ ડાર્કેસ્ટ ફેઝ ઓફ માય લાઈફ. અને એક સેન્ટેન્સ જે મારા મેન્ટર છે સિદ્ધાર્થ રાશેકર, એમણે જે શેર કર્યું એનાથી મારી લાઈફ કમ્પ્લીટલી ટ્વિસ્ટ થઈ, બિકોઝ મેં એ સેન્ટેન્સ પર થોડું વધારે ડિટેલમાં વિચારવાનું શરૂ કર્યું. એમણે એવું કીધું કે યોર ઇનર વર્લ્ડ રિફ્લેક્ટ્સ યોર આઉટર વર્લ્ડ એન્ડ યોર આઉટર વર્લ્ડ રિફ્લેક્ટ્સ યોર ઇનર વર્લ્ડ. એટલે કે મને એ રિયલાઇઝેશન થયું કે મારા ઘરમાં જે મને ક્લટર દેખાય છે એ એકચ્યુઅલમાં રિફ્લેક્શન છે મારા મનમાં અને મારા લાગણીઓમાં જે ક્લટર છે એના માટે. સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે ક્લટર એટલે શું. અને જો તમને એનું મિનિંગ ખ્યાલ ના હોય, ક્લટર અને ડીક્લટર, યુ આર એટ રાઇટ પ્લેસ એટ રાઇટ ટાઈમ, બિકોઝ મારા ઘણા બધા સ્ટુડન્ટની સેમ સ્ટોરી છે. જેવી રીતે મને પણ ખબર નહોતી કે ક્લટર અને ડીક્લટર વર્ડનો મિનિંગ શું છે, બિકોઝ વી આર ફ્રોમ ગુજરાતી બેકગ્રાઉન્ડ. સો ક્લટર એટલે એવું કોઈ પણ વિચાર, વસ્તુ કે સિચ્યુએશન જે તમને તમારા પોટેન્શિયલ પ્રમાણે આગળ જતા રોકે. તો આજે એના વિશે જ હું અહીંયા વાત કરવાની છું, 5 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ક્લટર. અને આજના વિડીયો પછી તમને કમ્પ્લીટ ક્લેરિટી મળશે કે કઈ વસ્તુ છે જે તમને ક્યાંય ને ક્યાંય અટકાઈ રહી છે આગળ વધવા માટે. ઓકે, અને આ બધી વસ્તુઓને લાઈફમાંથી રિમૂવ કરવી એને કહેવાય ડીક્લટર. સો તમે ડીક્લટર કેવી રીતે કરશો એ પણ હું તમને એન્ડમાં શેર કરીશ. સો સ્ટે વિથ મી ટિલ ધ એન્ડ એન્ડ આઈ હેવ વન અમેઝિંગ સરપ્રાઇઝ ટુ શેર વિથ ઓલ ઓફ યુ. ઓકે, સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ વિથ 5 ટાઈપ્સ ઓફ ક્લટર. સો ફર્સ્ટ છે એને કહેવાય છે ફિઝિકલ ક્લટર. ફિઝિકલ ક્લટર એ છે જે ઓબ્વિયસ છે, જે તમે એને તમારી નજરથી જોઈ શકો છો. ફોર એક્ઝામ્પલ, એક ખૂણામાં બહુ બધી બુક્સ પડી છે, અથવા જસ્ટ જે કચરો હોય ને, જનરલી આપણે ત્યાં એવું કહેવાય છે ડસ્ટિંગ કર્યું અને ઘર સાફ કર્યું. વસ્તુઓ જે તમારી લાઈફમાં કોઈ પર્પઝ સોલ્વ નથી કરતી, એ બધી ક્લટર છે. અને તમે જ્યારે એને રિમૂવ કરો છો એને ડીક્લટર કહેવાય છે. સો ફિઝિકલ ક્લટર એટલે કે તમારી આસપાસ જે તમે એને જોઈ શકો છો, એને ટચ કરી શકો છો અને પકડી શકો છો, રાઈટ? એ બધા ફિઝિકલ ક્લટર છે. ફિઝિકલ ક્લટર જ્યારે તમારી લાઈફમાં હોય છે ત્યારે સૌથી એનો નેગેટિવ રોલ તમારી લાઈફમાં એ છે, ઇમ્પેક્ટ એ છે કે તમે ઘણું બધું ઓવરવેમ ફીલ કરો છો. અને એ સબકોન્શિયસલી ફિઝિકલ ક્લટર છે એ તમારું અટેન્શન ગ્રેબ કરે છે. એટલે તમારી લાઈફમાં ક્લેરિટી લાવવામાં તમને ઘણો બધો પ્રોબ્લેમ આવે છે, કન્ફ્યુઝન વાળું સ્ટેટ રહે છે, ફટીગનેસ ફીલ થાય છે. ઓકે, દેટ ઇઝ ધ નંબર 1. હવે આ ફિઝિકલ ક્લટરનું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું તો એ છે કે તમે જ્યારે કોઈ રેસ્ટોરન્ટમાં જમવા જાઓ છો તો તમને લાઇટ ફીલ થાય છે. અને એનાથી પણ ઇમ્પોર્ટન્ટ, તમે જ્યારે કોઈ હોટલમાં 2 થી 3 દિવસ માટે કે 1 દિવસ માટે સ્ટે કરવા જાઓ છો, તમને એકદમ લાઇટ ફીલ થાય છે, બિકોઝ ઘણા બધા ઓબ્જેક્ટ્સ નથી જે તમારી અટેન્શનની ડિમાન્ડ કરતા હોય. સો દેટ ઇઝ ધ નંબર 1 ફિઝિકલ ક્લટર. આવનારી યુટ્યુબના જે વિડીયોઝ છે, સિરીઝ છે, એમાં હું હજી વધારે ડિટેલમાં એના વિશે વાત કરીશ. સો લેટ્સ ગો ટુ ધ નંબર 2 ટાઈપ ઓફ ક્લટર, દેટ ઇઝ મેન્ટલ ક્લટર. આ ક્લટર એવું છે જે દેખાતું નથી, રાઈટ? અને જેને કહેવાય કે ઘણા બધા વિચારો તમારા માઇન્ડમાં ઘૂમ્યા કરે છે સતત. જસ્ટ તમે ઓબ્ઝર્વ કરશો. અને આઈ વિલ સજેસ્ટ યુ ટુ મેન્ટેન અ થોટ જર્નલ. તમે મે બી 1 વીક માટે એક્સરસાઇઝ કરી શકો, જ્યાં તમે એવરી ડે, એવરી સિંગલ મુમેન્ટ તમે ઓબ્ઝર્વ કરશો કે કયા કયા ને કેવા કેવા થોટ્સ આવી રહ્યા છે. ને યુ વિલ બી સરપ્રાઇઝ કે ક્રેઝી અમાઉન્ટ ઓફ થોટ્સ આપણા બ્રેનની અંદર સતત ચાલતા હોય છે, રાઈટ? સો ટુ મેની થોટ્સ એન્ડ નો ફોકસ, ઇટ્સ કોલ્ડ મેન્ટલ ક્લટર.
તમે કોઈ કામ કરવા જઈ રહ્યા ને અચાનક તમે ભૂલી જાઓ કે તમે શાના માટે ત્યાં ગયા હતા. મારી સાથે આવું થતું હતું કે સવારમાં જ્યારે બ્રેકફાસ્ટ બનાવવાની એટલી બધી ઉતાવળ હોય, હું ફ્રીઝ ઓપન કરું અને હું ભૂલી જાઉં કે મેં શાના માટે ફ્રીઝ ઓપન કર્યું હતું. સો ધેટ કાઇન્ડ ઓફ ક્લટર વોઝ ધેર. અને નેગેટિવ વિચારો આવ્યા કરે, સેલ્ફ ડાઉટ આવ્યા કરે. તો આ બધા મેન્ટલ ક્લટરના એક્ઝામ્પલ્સ છે. નેક્સ્ટ છે એ છે ઇમોશનલ ક્લટર. ઇમોશનલ ક્લટર એટલે અનરિઝોલ્વ ફિલિંગ્સ અને બેગેજ. અને આના માટે હું કહી શકીશ કે ગુજરાતી વિમેન છે એ સૌથી વધારે અહીંયા સ્ટક ફીલ કરે છે. સૌથી વધારે એમને ઇમોશનલ લેવલ પર ચેલેન્જીસ આવે છે. ઇફ યુ અગ્રી, ટાઈપ અગ્રી ઇન ધ કોમેન્ટ સેક્શન બિલો. ફોર ધ થર્ડ પોઈન્ટ યુ કેન ટાઈપ ઇમોશનલ ક્લટર ડેશ અગ્રી ઇન ધ કોમેન્ટ સેક્શન. સો જે રીતનું ટ્રેડિશનલી એન્વાયરમેન્ટ બિલ્ડઅપ થયું છે, જે રીતે આપણું અપબ્રિંગિંગ થયું છે, જે રીતે સોસાયટી આપણા તરફથી એક્સપેક્ટ કરે છે, અને જેવી રીતે આપણે શીખ્યા છે કે પોતાની જાતને આપણે કેવી રીતે ટ્રીટ કરવી, તો અહીંયા ઘણી બધી એવી ફિલિંગ્સ હોય છે જેને આપણે દબાવી દઈએ છીએ, આપણે એને એક્સપ્રેસ નથી કરતા, અથવા આપણે જેવા નથી એવા બનવાનો ટ્રાય કરીએ છીએ લોકોને ખુશ કરવા માટે, કે કદાચ આપણે આવું કંઈક કરીશું તો લોકો આપણને વેલિડેટ કરશે, લોકો આપણને એક્સેપ્ટ કરશે અને લવ કરશે. સો ઘણી બધી જે અનરિઝોલ્વ ફિલિંગ્સ છે એ ક્યાંય ને ક્યાંય ક્લટર છે, એ ઇમોશનલ ક્લટરનું રૂપ ધારણ કરે છે અને આગળ જતાં એ ફિઝિકલ ડિસીઝમાં પણ કન્વર્ટ થાય છે. સો તમને લિટરલી એવું ફીલ થશે કે કશું એવું કામ નથી પણ સ્ટીલ તમને થાક જ ફીલ થશે. ગમે તેનું ઊંઘશો પણ સ્ટીલ તમને એવું લાગશે કે તમે તમારા બોડીને, પોતાની જાતને ઘસેડીને તમારી લાઈફ જીવી રહ્યા છો. દેટ ઇઝ કોલ્ડ ધ ઇમોશનલ ક્લટર. સો નેક્સ્ટ ઇઝ ડિજિટલ ક્લટર, અને આ બહુ મોટું સ્વરૂપ હવે ધારણ કરી રહ્યું છે. ઓકે, ડિજિટલ ક્લટરમાં અનનેસેસરી નોટિફિકેશન્સ. આજે ચેક કરજો કે તમે ઇન્સ્ટાગ્રામ પર કેવા કેવા અને કયા કયા પ્રોફાઇલને ફોલો કર્યા છે. શું એ તમારી લાઈફમાં વેલ્યુ એડ કરે છે? આજનો જમાનો વધારે પડતો ડિસ્ટ્રેક્શન વાળો થઈ ગયો છે. તમે ફોન ખોલો છો, નોટિફિકેશન ઓન થાય છે, એવા બધા વોટ્સએપ ગ્રુપમાં તમે પાર્ટ બન્યા છો જેની કદાચ તમને જરૂર પણ નથી. કદાચ એવા ગ્રુપ્સ કે જ્યાં પ્રોડક્ટ્સની લિંક શેર કર્યા કરે છે અને તમને ઈચ્છા પણ ના હોય અને સ્ટીલ તમે એને પરચેઝ કરી લો છો. રાઈટ, યુ કેન થિંક અબાઉટ ઓલ ઓફ ધોઝ થિંગ્સ. ખાસ કરીને જે ઇન્સ્ટાગ્રામ પર તમે બીજા બધાની પ્રોફાઇલ જુઓ છો અને એમના હેપી ફેમિલી ફોટોઝ જુઓ છો, કદાચ તમને એવું પણ થાય છે કે એ લોકોની લાઈફ કેટલી સારી છે, મારી લાઈફ કેવી છે. બટ ટ્રસ્ટ મી, એ લોકો કેટલા બધા ટેક અને રીટેક લે છે, ઇન્ટેન્શનલી એવા ફોટો પડાવે છે. કોને ખબર કે ફોટો પાડતાની પહેલા અને પછી એ કપલ કેવું ઝઘડ્યું હશે. રાઈટ, સો ડોન્ટ ટ્રેપ યોર સેલ્ફ ઇન ટુ ઓલ ધોઝ કાઇન્ડ ઓફ ટ્રેપ્સ. રાઈટ, સો ઇનબોક્સ છે, રાઈટ, ફોનમાં તમે જોશો કે એટલા બધા ફોટોઝ છે જે આપણે ક્લિક કર્યા કરીએ છીએ પણ આપણે એને જોવા માટે પણ નવરા નથી હોતા. સો ડિજિટલ ક્લટર એ આવનારી સમયની સૌથી મોટી સમસ્યા બનવાનું છે. સો ફોકસ ઓન ડિક્લટરિંગ ઓલ ઓફ ધોઝ સ્ટફ્સ. નેક્સ્ટ છે ટાઈમ ક્લટર. હવે આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા લેડીઝ માટે, કેમ કે ઘણી વખત આપણે કોઈ કામ નથી કરવું હોતું છતાં પણ આપણે હા પાડી દઈએ છીએ કે હા હું આ કામ કરીશ. કેમ કે આપણને બીક લાગે છે કે હું ના પાડીશ તો સામેવાળી વ્યક્તિ કાં તો ગુસ્સે થઈ જશે, નારાજ થઈ જશે, અથવા દુઃખી થઈ જશે, અથવા આપણા વિશે કંઈક ખરાબ વિચારશે અને આપણે નથી ઈચ્છતા. તો આ બધાના લીધે આપણે જે નથી પણ કરવું હોતું એમાં પણ આપણે બધાને હા 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 કહીએ છીએ. કયા ભોગે? પોતાની સેલ્ફને ના કહેવાના ભોગે. અને એના લીધે એવું થાય છે કે ઇન્ટરનલી ક્યાંય ને ક્યાંય આપણે જે હેપીનેસ અને ફુલફિલમેન્ટ ફીલ કરવું હોય એ નથી કરતા, એ નથી ફીલ કરી શકતા, અને આપણને બ્રીધિંગ સ્પેસ પણ નથી મળતી. સો શેર ઇન ધ કોમેન્ટ સેક્શન કે આમાંથી કયા ટાઈપનો સૌથી બિગેસ્ટ બ્લોક તમે અત્યારે એક્સપિરિયન્સ કરી રહ્યા છો. એન્ડ આઈ પ્રોમિસ યુ કે નેક્સ્ટ વિડીયો હું એના પર જ બનાવીશ જેથી તમને તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન મળે. સો હવે હું તમને વાત કરીશ કે મેં તમને શેર કર્યું હતું કે ડીક્લટર તમે કેવી રીતે કરી શકો. સો મેં ઘણા બધા વર્ષો એકલા ફેસ કરી છે બધી સિચ્યુએશનને અને ઘણું બધું ફિગર આઉટ કર્યું. એન્ડ આઈ હેવ ઓલરેડી મેડ ધ સિસ્ટમ ફોર યુ, જ્યાં તમારે એવરી સિંગલ ડે, ઓકે, મંડે ટુ થર્સડે તમારે જસ્ટ લાઈવ સેશનમાં આવવાનું છે. અને તમે કદાચ એ ટાઈમ પર અવેલેબલ ના હો તો રેકોર્ડિંગ જોવાનું છે. જસ્ટ ફોર 20 મિનિટ્સ તમારું માઇન્ડ, તમારું ઇમોશન્સ અને બધું જે છે એ હું ડિક્લટર કરાવડાવું છું. સો મંડે ઇઝ ફોર માઇન્ડફુલ હોમ. હું હોમ ડિક્લટર કરાવું છું અને ગુજરાતીમાં કરાવું છું. અમુક લોકો છે જે હિન્દીમાં પણ છે મારી કમ્યુનિટીમાં. સો ઇટ્સ કાઇન્ડ ઓફ અ ગુજરાતી હિન્દી બોથ લાઈક મિક્સ કાઇન્ડ ઓફ અ લેંગ્વેજ. ઓકે, સો મંડે ઇઝ ફોર હોમ, જ્યાં હું તમને આવી પાવરફુલ ટિપ્સ આપીને ધેન એન્ડ ધેર ડિક્લટર કરાવડાવું છું. ઓકે,
દેન ટ્યુઝડે ઇઝ ફોર ટ્યુનિંગ ટ્યુઝડે, અને ટ્યુઝડે આપણે થોટ્સ પર, જે મેં અહીંયા બતાવ્યું મેન્ટલ ક્લટર પર ફોકસ કરીએ છીએ. એન્ડ વેડનેસડે ઇઝ ફોર યોર ઇમોશન્સ, રાઈટ, વર્ધી વેડનેસડે, કે તમે પોતાને વર્ધી ફીલ કરતા થાઓ, તમને એ રિયલાઇઝેશન થાય અને તમે એ સ્પેસથી પોતાને ઓપરેટ કરો, એન્ડ સો દેટ યુ કેન મેનિફેસ્ટ ઓલ ઓફ યોર ડિઝાયર્સ. સો એ હું વેડનેસડેમાં લાઈવ સેશનમાં કરાવડાવું છું. અને થર્સડે ઇઝ ફોર થ્રાઇવિંગ વિથ થર્સડે. સો થર્સડે ઇઝ ફોર ગોલ સેટિંગ, જે અહીંયા મેં તમને ટાઈમ ક્લટરની પણ વાત કરી, રાઈટ, બિકોઝ ક્લેરિટી નથી તો ખબર નથી કે આપણે શું કરી રહ્યા છીએ પૂરા દિવસમાં. ઘણી વાર એવું થશે કે આખો દિવસ જતો રહ્યો, પછી તમે પોતાની જાતને રાત્રે પૂછશો કે મેં આખો દિવસ કર્યું શું. તો આ બધું છે એ લાઈવમાં આપણે એઝ અ કમ્યુનિટી બધું રિસેટ કરીએ છીએ, અને દેટ્સ અ વેરી પાવરફુલ થિંગ. સો અત્યાર સુધી મેં મારા ફક્ત પેઇડ સ્ટુડન્ટ્સ માટે એને ઓપન અપ કર્યું હતું, બટ 15th ઓગસ્ટ, જસ્ટ વોચ આઉટ ધ ડેટ ફોર 15th ઓગસ્ટ, બિકોઝ 15th ઓગસ્ટ છે હું રિવીલ કરવાની છું અગેન વન મોર ટાઈમ ધ પાવરફુલ ઓફર, સો દેટ યુ કેન જોઈન એન્ડ એક્સપિરિયન્સ ડિક્લેટર વિથ મી ફન ચેલેન્જ. સો એ મંથલી બેઝ પર હોય છે. ઓકે, સો નીચે છે વોટ્સએપ ગ્રુપ, એને જોઈન કરજો, અને એની વધારે ડિટેલ છે હું તમને શેર કરીશ. ઇફ યુ આર ઓલરેડી પાર્ટ ઓફ ધ કમ્યુનિટી, you don't have to join the WhatsApp group because you are already having this access. So share with me in the comment section, જેવી મેં તમને પહેલા શેર કર્યું હતું, કે કયો એવો બિગેસ્ટ બ્લોક છે, કયું એવું બિગેસ્ટ ક્લટર છે તમે અત્યારે તમારી લાઈફમાં એક્સપિરિયન્સ કરી રહ્યા છો. એન્ડ આઈ પ્રોમિસ યુ આઈ એમ ગોઈંગ ટુ મેક ધ નેક્સ્ટ વિડીયો ઓન ધેટ ટોપિક. સી યુ સૂન. લોટ્સ ઓફ લવ ટુ યુ. બાય બાય.